વિસાવદરમાં પૂજ્ય આપા ગીગાની લટની પૂજા કરવામાં આવી હતી। વિસાવદરના સત્તાધારમાં બિરાજમાન આપા ગીગાની વાળની લટની પૂજા કરવામાં આવી હતી। વાત કરવામાં આવી તો વિસાવદરમાં મકવાણા દરજી પરિવારના જીવા બાપા અને પૂજ્ય આપા ગીગા બંને ગૌ સાથે ચરાવતા હતા અને જેના લીધે પૂજ્ય આપા ગીગા અને જીવા બાપાએ ને આત્મીય લગાવ થઈ ગયો હતો। પૂજ્ય આપા ગીગા તો અંતર્યામી હતા અને પોતે અંતર આત્માથી હવે તો મારી દુનિયામાંથી જવાનો ટાઈમ થયેલ છે અને તો પોતાના ગૌધનને ચરાવતા સાથી જીવા બાપાને પોતાની પાસે બોલાવી પોતાની શિખા એટલે કે વાળની લટ આપીને પોતાની યાદગીરી રૂપે રાખવાનું કહ્યું હતું। ત્યારથી અત્યાર સુધીમાં મકવાણા પરિવાર દર વર્ષે અષાઢી બીજના દિવસે પૂજ્ય આપા ગીગાની લટની પૂજા વિધિ કરે છે। કે સિંહ સાથે હરીશ મહેતા, વિસાવદર। મકવાણા અને વિસાવદર મકવાણા સોરઠિયા દરજી અમે લોકો છીએ અને વર્ષોથી ચાલતી આવતી અમારા મકવાણા પરિવારમાં આપા ગીગાની હયાતી વખતથી જે લટ આપેલી એમને પોતાની લટ અમારા મકવાણા પરિવારને જે આપેલી છે એમની ચંદન વિધિ આજે અષાઢ સુદ બીજના દિવસે પૂજન કરવામાં આવે છે અને અમારો આખો પરિવાર સાથે મળીને આ પૂજાનો આનંદ ઉઠાવીએ છીએ। અને અમારા કહેવાય ને કે જે વર્ષોથી ચાલતી અમારી જે આપા ગીગા અમારા કહેવાય ને કે કુલ ગુરુ હતા અને કુલ ગુરુ હોવાને નાતે અમને જે પ્રસાદી રૂપે જે કહેવાય કે આપણે આ લટ અમને આપેલી છે એમની અમે પૂજા ચંદન વિધિ અને પૂજા વિધિ અષાઢ સુદ બીજના દિવસે કરીએ છીએ। આપા ગીગાની લટ છે એ કેને આપેલી હતી તમે? આપા ગીગાની લટ છે જે અમારા એ ટાઈમના હયાતીના અમારા જીવા બાપા હતા એમને હથોઈત આપેલી આ લટ છે કે જે ટાઈમે આપા ગીગાને સમાધિ લેવાનો ટાઈમ થયો ત્યારે મિત્રના ભાવરૂપે એમણે એવું કહ્યું કે તું આ પૂજા લે, મારે તો હવે સમાધિ લેવાનો ટાઈમ થઈ ગયો।